આદિવાસી વિસ્તારના યુવકો ઉપર ડીઝલ ચોરીનો આરોપ મૂકીને તેમને મારવાની જે આખી ઘટના સામે આવી હતી, એમાં દિવસે ને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે। એક તરફ ગઈકાલે આપણે જોયું હતું કે આદિવાસી સમાજ આખો રોષે ભરાયો હતો, પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। એ બાદ પોલીસ દ્વારા બાહેંધરી આપવામાં આવી હતી કે આ સમગ્ર મામલે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। પણ હવે એક આદિવાસી યુવક દ્વારા આ સમગ્ર મામલે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે એવા બનાવો જોતા આવ્યા છે કે જેમાં આદિવાસીઓની સાથે અન્યાય થતો હોય। આપણે જોયું હતું કે કરજણના જે ધારાસભ્ય છે અક્ષય પટેલ, તેમના પુત્ર ઉપર આદિવાસી યુવકને એક સામાન્ય બાબતે મારવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને આજ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ લોકો પણ છેલ્લા ઘણા સમયથી લડી રહ્યા છે, આક્ષેપો મૂકી રહ્યા છે। અને જે રીતે આખો આ મામલો આવ્યો હતો ને આજ સમગ્ર મામલે જ્યારે આદિવાસી લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે એક આદિવાસી યુવક દ્વારા એવી વાત કરવામાં આવી છે કે જે સમયે ચૂંટણીમાં અમારી જરૂર હતી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, ત્યારે તે લોકો અમારી પડખે ઊભા હતા, પણ હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે તમે કોણ અને હું કોણ, એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો પોલીસ દ્વારા જે લોકોની વાત થઈ હતી, પોલીસે બાહેંધરી આપી હતી, એ બાદ જે કાર્યવાહીની વાત કરવામાં આવી હતી એ વિડીયો ઉપર નજર કરીએ અને એ બાદ આદિવાસી યુવક દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। જય જોહર, જોરથી બધા આ પોલીસ સ્ટેશન ગુંજી ઉઠવું જોઈએ। જય આદિવાસી, જય જોહર। મિત્રો, આ ટૂંક સમયમાં આપ સૌ જે અહીંયા ઉપસ્થિત થયા છો એના માટે હું આપ સૌનો આભારી છું, પરંતુ આપ સૌને હું વિનંતી કરીશ કે આપ સૌ પોતાના મોબાઈલથી આજે આ એક સંદેશો પહોંચાડવાનો છે। કદાચ આપણી આ તાકાત આજે આટલા લોકો આપણે અહીંયા ઉપસ્થિત થયા છે, કદાચ ઓછી પડે, ફોન કરો, વોટ્સએપ કરો અને અહીં આ પગ મૂકવાની જગ્યા ના રહે એટલી આપણે પબ્લિકને અહીંયા આપણે બોલાવી પડશે। આ પોલીસ પ્રશાસન જે આટલા બધા લોકો આવ્યા છે, આ પરિવાર આવેલો છે, તેમ છતાં આપણે ફરિયાદ નોંધવાની વાત નથી કરતી, એટલે આપણે એ લોકોના કાન ખોલવા પડશે, એમની નજર ખુલે, એમની આંખો ઉઘડે। એના માટે આપણે સૌએ અહીંયાથી જેટલા લોકો આપણી પાસે અહીંયા સંખ્યા ભેગી થઈ શકતી હોય એ કરવાની છે। આજે જ્યારે કોઈ એવી ઘટના બને છે, જ્યારે આપણો કોઈ આદિવાસી બાઇક પર નીકળતો હોય છે તો એને આપણે દંડાતો હોય છે, એને આપણે જેન તે કાગળિયા માંગે, બાઇકના આપણે વીમો માંગે, આ તે કરે એને ઉઘાડી લૂંટ મચાવતા હોય છે। જ્યારે આવી રીતના કોઈ ધારાસભ્યનો છોકરો ભાજપને જોડાતો હોય, કોઈ છોકરો એમના પરિવારનો કોઈ હોય તો આ પોલીસ મૂક પ્રેક્ષક બની જાય છે, અને બાકી હમણાં આપણામાંથી કોઈ હશે તો પોતે આપણે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી લે છે। મારે આજે તમને લોકોને અહીં એ જ જણાવવું છે, આ કોઈ આપણે રાજનીતિ કરવાનો કોઈ મંચ નથી, આ જગ્યા નથી, પરંતુ આ તમે દેખો આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી ત્યાં સુધી આ આદિવાસી એમનો સગો હતો, એમનો વાલો હતો, આમનો જ આકા હર્ષ સંઘવી ત્યાં ગાડી ડેડિયાપાડામાં આપણા દેવ મોગરા માતાને ત્યાં આવ્યો અને આપણા લોકોની વચ્ચે એવું ભાવ ઊભો કર્યો કે આપણી વચ્ચેનો છે, આપણે આદિવાસી સમાજ માટે કંઈ કરવા માંગે છે। પણ જોયું ને તમે આ બધું કે આજે એ લોકોનો મનસૂબો પૂરો થઈ ગયો। જે આપણે 34 માંથી જેટલી જિલ્લા પંચાયત 33 એમણે જીતી લીધી, એક આમ આદમી પાર્ટીએ જીતી છે, અને હવે એમણે એમનો ટાર્ગેટ પૂરો કરી લીધો। એ ટાર્ગેટ પૂરો કરવા માટે પણ હમણાં તમે જુઓ આજે આટલા બધા દિવસો થઈ ગયા છે, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં જે એમને બેઠક બોલાવી જોઈએ, પ્રમુખ નિમી લેવો જોઈએ, હજુ સુધી કેમ નથી કરી રહ્યા? કારણ કે એમને હજુ પણ આ જેટલા બી ચૂંટાયેલા કોંગ્રેસના, અન્ય પક્ષના જે પણ આપણે જે ઉમેદવારો આપણે હવે જીતી ચૂક્યા છે એ લોકોને આ લોકોએ હજુ પણ એમની ખરીદી ને એ બધું કરવું છે। એટલે આ બધી વસ્તુઓ તમે સમજો કે આપણો સમાજ જો આ બધા લોકોના વાયણે લાગશે, આપણો સમાજ ભોળો છે, આપણે એમની વાતોમાં આવી જઈએ છીએ, આપણે એમના રોજગાર, એમને ત્યાં નોકરી કરતા હોય છે, આપણા નટવરભાઈ એમને ત્યાં નોકરી કરતા હતા, પણ એમના કંઈ ગુલામ થોડી છે કે આવી રીતે ચાલો કદાચ એમની કોઈ ભૂલ હશે, માલિક તરીકે ઠપકો બી આપી શકે, પણ આવો એમને હાથ ઉપાડવાનો અધિકાર કોણે આપ્યો? આ દેશનું બંધારણ
આ દેશનું સંવિધાન, આ જેટલો આપણે હક બીજાને છે એના કરતાં વધારે હક આપણા મૂળ નિવાસી મૂળ આદિવાસીઓને છે. આપણે અહીં લોહી રેડ્યું છે, આપણો પરસેવાથી આ બિલ્ડિંગો બની છે. આજે એસી ચેમ્બરોમાં બેસીને એમના અધિકારીઓ આપણા લોકોની વિરુદ્ધ આ બધી પગલાં લઈ રહ્યા છે. આજે એ બધું જોવાનું છે. આ માધ્યમથી હું આપ સૌને એ કહેવા માંગુ છું કે કદાચ આ લડાઈ આજથી શરૂ કરીએ તો સમજો કે આપણી શક્તિ વેડફાવી ના જોઈએ. આપણી શક્તિ યોગ્ય જગ્યાએ આપણા લોકો જે અમુક કોઈ બી રીતે વિચલિત થઈ જતા હોય છે, સમજો કે જ્યારે શિક્ષિત થશો, સંગઠિત થશો, ત્યારે આવી જગ્યાએ કોઈ આપણો બેઠેલો હશે ત્યારે જ આપણને ન્યાય મળશે. આજે ઉપર સત્તામાં હોય કે આવી રીતના અધિકારીઓ હોય, એ ક્યારે આપણે આદિવાસીઓના સમાજને, આપણે કોઈ સમાજના વિરુદ્ધના નથી. આપણે બધાને આવકારીએ છીએ. આપણા વિસ્તારોમાં કોઈ પણ રોજગાર માટે આવતો હોય છે, ધંધા માટે આવતો હોય છે, આપણે એમને સહકાર આપીએ છીએ. પરંતુ આ લોકો જ્યારે બે પૈસા શું કમાઈ લે છે, સત્તામાં શું બેસી જાય છે, તો આપણને ગુલામ સમજી બેઠા છે. એટલે આ જ્યાં સુધી આપણે, હું આ વિડીયોના માધ્યમથી અને આપ સૌને અહીંયાથી કહેવા માંગુ છું કે જો આજે FIR ના નોંધાય ત્યાં સુધી આપણે સૌએ અહીંયાથી હટવાનું નથી. આપણા કોઈએ તમને લોકોને કહી દઉં કે કાયદાનો ભંગ આપણે નથી કરવાનો. આપણે આ લોકો આપણી આટલી ભૂલમાં પણ આપણને તરત જ આપણે ઇસ્યુ બનાવી દેશે. આજે હું અહીં કઈ બોલ્યો છું, અહીંયા બીજા કોઈ બોલે છે, એને વાતને વતેસર કરી નાખશે. એટલે આપણે કાયદાનું કોઈ અહીંયા ઉલ્લંઘન નથી કરવાનું, એ પહેલી વસ્તુ છે. આ લોકોને જે કાયદાના આ લોકો જે છે પોલીસવાળા, એમને જ આપણે જ્ઞાન કરવાનું છે કે આ તમારી ફરજમાં આવે છે. આજે જો તમે ફરિયાદ નહીં લો તો પછી તો જે કરવાનું છે કરીશું. એટલે જ આપણી શક્તિ અહીંયા વધારવાની છે. જેટલા પણ લોકો અહીંયા આવી શકતા હોય એમને આપ સૌ પોતાની રીતે અહીંયા બોલાવો. અને આજે જો જ્યાં સુધી આપણે આ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી આપણે હટવાનું છે. તૈયાર છો ને તમે? જોરથી બોલો, જય આદિવાસી! તૈયાર છો ને? જય આદિવાસી! જય જોહર! લડેંગે લડેંगे और लड़ेंगे और लड़ेंगे. बिरसा लड़े थे गौरव से, हम लड़ेंगे जोरों से. बिरसा लड़े थे गौरव से, हम लड़ेंगे जोरों से. નક્કી એવું કરવા અમારી માંગ એટલી છે આ પરિવાર તરફથી કે આપણે આ જે દેખીતા ગુના છે, તમે તપાસ જે પણ તમારે બીજા અન્ય કલમો લગાવવા માટે જે બી યોગ્ય કલમો લગાવવા જે તપાસ કરવાની છે વાત બરાબર, પણ જે દેખીતો આપણે જે કાયદો હાથમાં લેવામાં આવ્યો છે, માર માર્યો છે, આવી એ રીતે બધી તપાસ જો એ તપાસનો વિષય છે, તું એમને પૂછી લે જે વકીલ હોય ને એમને. LLB થયેલો જ છું. LLB થવું અને પ્રેક્ટિસ બહુ અગત્યની છે, બરાબર. LLB હું થયો છું પણ મને કોર્ટમાં કાંઈ ન હોય એટલી બધી ખબર હોય હવે જેટલી સાહેબ, આ વકીલ તો જાણે. એવું થઈ ગયું કાંઈ નહીં એ પણ બધી અમારી સરકાર 100% શ્યોરિટી, બરાબર, હા. 100% સાચું કર્યું. તમે ચિંતા નહીં કરો, અમે એને પ્રોટેક્શન અત્યારે કહો તો અત્યારે સરકારી ગાડીમાં મોકલું. સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે મેક્ઝિમમ 7 દિવસ, પણ અમારે 4 દી થતા હોય 5 દી નથી કરવા તપાસ. મારે જો ત્યાં સુધી હું એક લાઈન આગળ નહીં કરી શકું જ્યાં સુધી તમે ખાલી નહીં કરો ને, બરાબર. મારે કોઈ તપાસવા મોકલવા, મારે 17 જગ્યાએથી કોલ ડિટેલ મંગાવી, આ તે બધું અમારા હાથમાં નથી હોતું કે અમે કરીએ એટલે તરત આવી જાય. અમારે કોઈક બીજી એજન્સી ઉપર આધાર રાખવો પડતો હોય, બરાબર. તમને ખબર જ છે. અને ખોટું થવાનું નથી એટલી યાદ રાખજો તમે, એ મારી ગેરંટી, બરાબર. 100% ન્યાય મળશે આ લોકોને. સાહેબ, બધા નહીં બોલો ભાઈ, જો બધા નિર્ણય કરશો તો કોઈ કામ નહીં થાય. હા, તો પછી તમે ખોટા. અને એટલો તો ભરોસો રાખો. ઠીક છે સાહેબ, હવે તમારા પર ભરોસો રાખીએ. અમે જોઈએ છે પછી કે હા, હા. 24 કલાકમાં તો કંઈક તમે આમાં કંઈક કરશો. નહીં, એમને હું આપણે- તમને મેક્સિમમ 7 એમને દિવસ કહું શોધીને છું, આપણે- પણ એનાથી ઓછા સાહેબ, સાહેબ, દિવસમાં બનાવે છે. અમે maximum- અમે ક્યાં જોયું છે પોલીસ નો સાહેબ,
જે તમે આપણે તમે CCTV બધા નહીં બોલો please. અને અમે અમે કામગીરી જોયેલી છે પણ તમે 24 કલાકમાં ધારો ને તો હમણાં એ બધા આરોપીઓને અહીંયા લાવી શકો છો 100%. અને એ બે દાડા વધારે કહેવાનું હોય હા એનાથી ઓછા સમયમાં અમારે પૂરું કરવાનું. પછી એમ થાય તમને હું કહી દઉં કે ભાઈ હું 24 માં કરી પછી ના થાય તમને એમ થાય કે જો સાહેબ અમારી યારે યોગ્ય વર્તન નથી કરતા બરાબર એટલે અને આ લોકોને અત્યારે હું એમની ઘરે પોલીસ મૂકી દઈ એ તમે ચિંતા નહીં હા પણ સાહેબ એ એમની ભાળ મળે ને એટલે એમને તમે આપણે કરીશું 100%. બરાબર શું બધાને મંજૂર છે પરિવારને તમારે હા, અમે તમને protection એક રજૂઆત અમારી બીજી છે. બોલે છે બીજા બધા શાંતિથી એમાં સ્થાનિક ધારાસભ્યનો દીકરો અને એમની જે છાપ છે દબંગ તરીકે અમારા લોકો બી ગયેલા છે જે પણ ભોગ બનેલા છે. કોઈથી બીવાની જરૂર નથી. જો સાહેબ, અમે છીએ અમે રજૂઆત અમારી રજૂઆત હા, સાંભળી હા, એ તો હું બી તમને ગયેલા. શ્યોરિટી આપું છું ને. બી ગયેલા છે અને એ લોકો ધાક ધમકીને કોઈ- દબાણ કારણ કે એનું ઉત્તમ ઉદાહરણ આ ભાઈ છે એમને જો એ લોકો પોલીસ સ્ટેશનમાં લાવીને ખોટી જુબાની આપી શકતા હોય કોઈ વસ્તુ નહીં બને. એ ભાઈ કોઈથી જાતે- ગભરાવાની ના, ના, જરૂર નથી. સ્વીકારે છે જાતે. આ ભલે પણ ગભરાવાની કોઈ જરૂર નથી. હું અત્યારે એની ઘરે એમની સાથે પોલીસ મૂકી દઉં. આ બેનની સાથે બી મૂકી દઉં. બરાબર છે ભાઈ વાત કરી લો કે આજે આપણે 24 કલાકની કેસ પણ એ 2 થી 3 દિવસનો સમયગાળો સાહેબ માગે છે આપણી પાસે હા તમે વાત તો કરો. એગ્રી છે બધા પરિવાર તમે એગ્રી છો તમે બધા? સમજાવો છો. તમે ભાઈ કેવું થાય હા, અમે તમને protection data આપી દેવું. પ્રશાસન પર બરાબર, ભરોસો રાખો. આપણી ત્રણ દિવસ તો ના ચાલે 24 કલાક નહીં તો જુએ ભાઈ, તમે શાંતિ રાખો. તમે આવવાના હોય રૂબરૂ તો જ. હા, સાહેબ આપણે 2 દિવસનો સમય માંગે છે હા. અને આપણે એ રીતે વાત કરીએ છીએ હા, બરાબર. તાત્કાલિક અને- એક્શન કરશે એમને શોધી બી કાઢશે હા, પકડી અને લાવશે અમે પ્રોટેક્શન બી આપીશું તમને. કઈ બી તકલીફ ના પડે એ અમારી જવાબદારી. લિખિત લઈ લો લિખિત આપો અમને ના આવે નહીં, નહીં, એમની વાત પર એટલું ધ્યાન રાખવું પડે સાહેબનું 48 કલાકમાં આપણને જો લાગશે કે નહીં એ તો આપણે બધાએ ફરી અહીંયા સાહેબને ત્યાં તેમને તમારી પાસે પાછી આ meeting પાસે જમવાનું તમારી પાસે રાખું છું ના ના કોઈ સવાલ નહીં ભાઈ હું ખુદને કે મારો ભણ્યો એક છે મારી બહેન છે આવી એક ને એક મારો ભણ્યો છે ને એક જ ભણ છે એનો કઈ એ નહીં બીજો આગળ પાસે લખાવાનું લખો, તમે ના હોય અરજી ભાઈ. આપીને તમે બેન સમજ છો તો બધા સમજ છે ને હવે આ સમગ્ર મામલે જોવાનું રહેશે કારણ કે જ્યાં સુધીમાં જે લોકો આ મુદ્દે લડી રહ્યા છે એમની સાથે વાતચીત થઈ રહી છે લોકો દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા ફક્ત ને ફક્ત અત્યાર સુધીમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે હજી સુધી કોઈ જ ઓફિશિયલી ફરિયાદ છે તે આ સમગ્ર કેસમાં નોંધવામાં નથી આવી એટલે હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ક્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને શું ખુલાસા થાય છે તે તો હવે આગામી સમય બતાવશે આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર.